અડાજણ પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર અડાજણના લાલજીનગર પાસે ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા અને રાંદેર ગોરાટ વોર્ડ નંબર 11ના કોર્પોરેટર વૈશાલીબેન દેવાંગભાઈ શાહની પુત્રી શિવાનીના લગ્ન વેલેન્ટાઇન ડે 14મી ફેબ્રુઆરી હતા. વૈશાલીબેને લગ્ન પ્રસંગમાં દાગીના પહેરવા માટે બેંકના લોકરમાંથી લાવ્યા હતા. લગ્ન પ્રસંગે ગૃહ શાંતિ દરમિયાન 15 તોલાનો હાર બ્રેસલેટ તેમના એડવોકેટ પતિ દેવાંગભાઈ શાહે પહેર્યો હતો અને બાગબાન સર્કલ પાસેના કૃષ્ણા પાર્ટી પ્લોટમાં ગૃહ શાંતિ વિધિ પૂરી કરીને બપોરે 3 કલાકે તેઓ પરત ઘરે ફર્યા બાદ દેવાંગભાઈ શાહ પાસેથી સોનાનો હાર બ્રેસલેટ લઈને તમામ દાગીના એક પાઉચમાં તેને મૂક્યા. વળી તેઓ લગ્ન પ્રસંગ અને ઘરના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. બીજા દિવસે સાંજે 12.90 લાખ રૂપિયાનો હાર બ્રેસલેટ અને રોકડ મળીને કુલ 14,19,000ની મત્તા ચોરી થયાનું બહાર આવતા જ પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી. લગ્ન પ્રસંગ હોવાને કારણે ચોરીની ઘટના થઈ એ દરમિયાન તેમના સગા સંબંધીઓ, ડ્રાઈવર, કામવાળી, રસોઈયા અને દીકરાના મિત્રો સહિત અનેકો લોકોની ઉપસ્થિતિ હતી. લોકોની આ ભરચક હાજરી વચ્ચે કોણે હાથ ફેરો કર્યો એ બાબત રહસ્યમય બની છે. દાગીના ચોરી કરનાર વ્યક્તિ જાણભેદો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. ચોરીની આ ઘટના અંગે કોર્પોરેટર વૈશાલીબેન શાહે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.